હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? શામને ગુડ મોર્નિંગ, કૃષ્ણ. અને સવારના બધા સરસ લોકોની કોમેન્ટ આવવાની ચાલુ થઈ ગઈ છે, તો બધાને ભાઈ થેન્ક યુ સો મચ. મારે ખાલી ધનવી હજુ મને बोलते पेलो येली से आदमी क्यों बोले इसके आगे कोई बोल सकता है क्या? बोलते पापा के आगे कोई बोल सकता है क्या? बोलते हैं आखा गोमने तब मोटा करो पापा तो मोटो कर हैं बाबू. હેપી બર્થડે મારે ધનવી હજુ નથી કીધું બરાબર. હેપી બર્થડે તો બોલીએ, બોલ ને ના હા વાંધો નહીં. ધનુ હેપી બર્થડે બોલ ને બેટા. થેન્ક યુ. ચલો ભાઈ, ટિફિન થઈ ગયો છે રેડી. ગરમા ગરમ રોટલી ટિફિન ના ભાઈ, મારે કઈ ખાવું નહીં. આજે વળી બે કામ છે, થોડા પતાવી દો, કારણ કે શનિવાર રજા પાડીશ. કારણ કે કાલે છે ને હાવ કે માર્કેટ બંધ જ રહેશે, કારણ કે અમારે ત્યાં મોટા ભાગના મારવાડી લોકો છે અને એ લોકો અમુક લોકો ગામડે જતા હોય ને કોઈ ખરીદી કરવા માટે કોઈ વેપારી આવે પણ નહીં. એટલે શનિવાર, રવિવાર અને સોમવાર 3 દિવસ ધંધો જ કરવાનો હોય. અને આ બધી વસ્તુઓનું આજે પાછું સમારકામ થવાનું છે. આમ જે મોટર બાર કાઢી દઈને અંદર અટેચ કરવાની છે અને પાછું વાયરિંગ કરવાનું છે. આ કારીગરે બધું અંદર ફિટ કરીને ખોલીને પાછું બોર્ડ નવું નાખવાનું છે. આવી ઉભી નાખ્યું હતું આ લોકો, તમને બતાવવાનું રહી ગયું હતું. ચાલો ભાઈ, ધીરે ધીરે આ લોકોના બજેટ હતું 12,000-15,000 રૂપિયા અને પહોંચી ગયું 25-30,000 સુધી પહોંચી ગયું. 25-30,000 સુધી બજેટ પહોંચી ગયું. અને પેલી કાલે ચટણી કઈ બનાવી હતી? ચટણી મૂકે લસણ. હા, કાલે મસ્ત સબ્જી બનાવી હતી અને હા લસણની ચટણી પણ બનાવી હતી. એવી ટોપ બધી મજા આવી ગઈ હતી. પડી ચટણી હા, પણ એટલી તીખી હતી ને મજા આવી ગઈ યાર. જો આ બે જણા ચા નાસ્તો કરવા બેસશે અને એકદમ બેસ્ટ નાસ્તો નહીં તનુ. આ હેજ ને ધનવીને વધારે ભાવે છે. રોટલીને તળી દેવાની. શું કર્યું? રોટલા વઘાર્યા ને? હા, તો બેટા આમાં જ પ્રોટીન મળે. હેત આમાં જ પ્રોટીન મળે નહીં તનુ? આ તને ભાવે ને? ઓહો બરાબર, સરસ. આ રોટલા ખાય એમ જ મજા છે તારે. શું કે? ચાટ મસાલો નાખવાનો. હા આ લ્યો મસાલો, આમાં ચાટ મસાલો નાખવાનો, પછી ખાવાનું નહીં તનું? હા બસ 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 બસ. હા આમાં ધનુ નથી કોઈ મગજ મારીને જે હાલો મસ્ત વ્યવસ્થિત ખાઈ લે. હે ધનુ તો ડાઈ ને. અરે મમ્મીને બોલાવતો તો, મમ્મી આ બાજુ હોય પગે લાગુ. મને શું છે બધું પગે લાગુ ને 100 રૂપિયા લેતો જ. હા પેલા પૈસા લેવા દો. અમારી ઉંમર તમને લાગે અને ખૂબ જીવનમાં પ્રગતિ કરો, ખૂબ જીવનમાં પ્રગતિ, કોઈ તમારા સામુ દુઃખ ના નડે. એનો સામનો કરવાની તમને ભગવાન એવી તાકાત આપે. થેન્ક યુ સો મચ. દાદા એ હા હે ધક્કો મારે છે. દેખો ભાઈ, અત્યારે હું આવ્યો છું બટનની ખરીદી કરવા માટે. આવી બધી વેરાયટી હોય છે બટનમાં, એમાં પાછું સિલેક્શન કરવાનું હોય. એમાં પાછા નંબર આવે, ગ્રેડ આવે, કન્ફ્યુઝન વાળું કામ છે. એમાં બધી એમઆરપી લખેલી છે. આખું કેટલોગ આવે છે. જો હાલ તમને હું કાટના રકમ બતાવું છું. जो मैं जो फेरवी છે મારા શર્ટનું ફોકસ થાય તો બતાવું. फोकस था मस्त बता दूं तुमको 55 पैसे वाला है 16 लाइन है બધા આઈડિયા
આ કેટલાનું છે આ પેલું આ કેટલાનું છે આઈડી છે હા આઈડી આ બ્રાન્ડ આ ઉપરની સાદી જ આવે દેખો અત્યારે હું જ્યાં મારું કામ ચાલતું હોય છે શર્ટનું જે ગાજ બટન ને પ્રેસ પેકિંગનું એ જગ્યાએ આવ્યો છું આ રહી છે આપણી બ્રાન્ડ અને આપણું ફેબ્રિક ઓક્સફોર્ડ ક્વોલિટીનું જે આવે છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી આ તો હજુ પ્રેસ થવાનું બાકી છે એટલે તમને થોડુંક અલગ પ્રકારનું લાગતું હશે આ બધા કલરનો ચાર્ટ અને આ છે અમારા મહેન્દ્રભાઈ જે એના ઓનર છે અને અત્યારે બધું પ્રોસેસ કરી રહ્યા છીએ આ ભાઈ એવા કંટાળ્યા હતા મને હિસાબે આટલા બધા કલર તમે બનાવો છો તો મારે એના મેચિંગના બટન લાવવા ક્યાંથી તો એમને સાદું સિમ્પલ આપણું સોલ્યુશન આપ્યું ભારેમાંના બટન લગાવી દઈએ એટલે માથા કૂદ ના થાય આ જુઓ આ કલરની રેન્જ જુઓ હજુ તો આ માલ અધૂરો છે હજુ તો 72 કલર આવવાના છે ભાઈ એટલે તો વખત તમારે તો હાલત આ લોકોને ખરાબ થઈ જવાની છે 72 કલરનો ચાર્ટ પ્લેનમાં અને અનબિલીવેબલ કહીએ ને કે એક વખત ગ્રાહક પહેરે ને એને લાગવું જોઈએ કે ના ભાઈ મેં શર્ટ પહેર્યો છે કસ્ટમર રિપીટમાં આવવા જોઈએ તો મેં મારો શર્ટ પહેર્યો છે ને કેવું લાગે છે કમ્ફર્ટેબલ લાગે છે ને અને મારી પોતાની જ બ્રાન્ડ છે તો બીજાને કોઈની નથી કલર દેખાતું હોય તો બરાબર આપણે પોતાની જ બ્રાન્ડ છે અને સારા આવા કારીગરો મળે છે વ્યવસ્થિત કામ કરે છે ફિનિશિંગ બેસાડે છે એટલે કાંઈ તકલીફ નથી આવતી બરાબર ને હવે તો આજે બટન આવી જાય ઓકે કમ્પ્લીટ જો આવી તમારો બટન આવે ને ગોતવા જવું પડે બટન કોના ત્યાં આગળ કીધા સારા મળે છે મોંઘા ભાવનું આપણે બટન વાપરીએ છીએ આ તો તોય આપણા સસ્તા હું લાવ્યો છું સસ્તા એટલે મારે જે બીજા 18 ડેઝના જે બટન જોવા છે ને એ હાલ માર્કેટમાં અવેલેબલ નથી એટલે આરે બટન લેવાનું તો બધામાં એક જ કલરના બટન લાગે એકદમ સુપર લાગશે સોરી થોડા સાઉન્ડ આવશે ગાજ બટન કહી તો થાય તમને બતાવું થોડું અને આઈડી લગાવી દીધું હા તો લગાવી દો ફટાફટ પૂરું કરો હોળી પહેલાં મને માલ ક્લિયર કરી આલો ભાઈ હોળી પતે એટલે પછી સીધું ગણેશ શ્રી ગણેશાય કરીએ વિડીયો શૂટ ના તો બધું કરવાનું છે બધું પ્રોસેસ પતાવીએ હવે જગ્યાએ ફેબ્રિક મિલમાં જવાનું છે એટલું કામ પતાવી પછી જો મેં હોણા થેન્ક યુ ભાઈ હેપી બર્થડે વિશ કરવા માટે આવ્યા છો રેસ્ટોરન્ટ ઉપર લેડો તમે નાસ્તો વસ્તુ કરો જમાડી હેડો એટલે અમારે રેસ્ટોરન્ટમાં જમાડો તો પડે કે હે ચાલો ભાઈ આપણે આવી ગયા છે કિંગ ચીઝીમાં જમવા માટે નથી આવ્યા આ લોકો મારી રાહ જોઈને બેઠા હતા આ તો શું ટ્રાફિક હતો અમદાવાદનો ભાઈ ભૂકા નીકળી ગયા આ તો ટ્રાફિકમાં તો જોરદાર ટ્રાફિક 5:30 વાગ્યાનો અમદાવાદથી નીકળ્યો ત્યારે 9 વાગે પહોંચ્યો સોરી 5:30 વાગ્યાનો હેરાન થઈ ગયો હતો ટ્રાફિકમાં તો પેલા ફ્રેશ થઈને આવો પછી અમે લોકો જઈએ તો જમવા ભાઈ ફાઇનલ અત્યારે આપણે પહોંચી ગયા છે તુલસીમાં તમે ખાલી પાર્કિંગ જોવો યાર કેટલી બધી ગાડીઓ છે હા સરસ મજાની જગ્યા છે ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા છીએ હમણાં જ રિસેન્ટલી બની છે શું છે અંદર ખાસ જોવા જેવું હા બેટા તમને બતાવીએ 1000 ગાડી છે ને હા ત્યાં એમાં તને જે ગમે લઈ લે જો ભાઈ તને સરસ મજાનું આ સ્વિમિંગ પુલ છે મતલબ ખાલી જસ્ટ ફુવારો મૂકેલો છે એ બાજુમાં ટેબલનું સેટિંગ આપેલું છે ત્યાં આગળ પણ વ્યવસ્થિત બેસવાની જગ્યા છે ઉપર પણ સારી એવી જગ્યા છે બેસવા માટેની અને આ બાજુ ગાર્ડન છે અને ત્યાં આગળ મેરેજ માટેનો આખો હોલ બનાવેલો છે તેનો સરસ મજાની જગ્યા જેનું શું કરવું છે હે તો ભાઈ મસ્ત આપણે સિટિંગ લીધી છે અહીંયા આગળ છે ને વોશ બેસિંગ નહીં આપેલું જેને હાથ ધોવો ને અહીંયા આગળ જ હાથ ધોઈ દે એમ હાથ ધોવા મમ્મી અહીંયા હાથ ધોઈ દેવાનું એવું છે એનો મસ્ત જગ્યા ચલો ભાઈ અત્યારે અહીંયા જે મસાલા પાપડ ધણ્યું ને તો મોજે મોજ આવી છે ધનુ કેવું છે ધનુ જો સર ગાંડી થઈ છે અમારે એ ધીરે પાછળ જ સીધું પાણી છે જો કે ઊંડું નથી એટલે કોઈ તકલીફ જેવું નહીં એવી ખુશ થઈ ગઈ છે ને આ ધનુ કેવું છે મજા આવી હા आ जाओ अरे कोई घबराओ नहीं तुम चालू करो भाई मेरे ये कौन सी सब्जी है काजू कतरी चटनी में जीव આવ્યું છે બાઉલમાં તો
હાજી પ્લેટ લાવો પહોંચાતા પહોંચાતા નથી લ્યો ભાઈ તને સારું મસ્ત હાલજો એટલે ભૂખ બરાબર નહીં લાગે છે આજે हाँ ये कौन सी है अभी ये चालू ये दूसरी कौन सी आई पनीर बटर मसाला क्वांटिटी बहुत कम है भाई तुम्हारी चलो હેતનું ફેવરેટ એવું બોલ દે હા પનીરનું શાક અને ખેબડી બરી બહારના જોડે બેઠી છે એવી મારે મને એવી મારે હે બોલ બોલ અમારું બધું પનીર ધન્યું થઈ ગયું અત્યારે મંગાવ્યું છે દાલ ફ્રાય જીરા રાઈસ અને ડાઇનિંગ ટેબલ બનાવ્યું કે ગોલ ફર્યા જ કર્યા કરે છે જોરદાર થીમ લાયા છે ને ભર ઉનાળે આવું છે અને આવું છે અહીંયા આગળ અરે અહીંયા આગળ બેન્ક્વેટ હોલ એ પણ જોઈએ તો ખરા કેવો છે હા સુપર બનાવ્યું છે સરસ બુકિંગ કરાવવું પડશે હવે ये क्या हो रहा है એ આજે કેક નહીં કાપી કાલે કાપીએ હે કેક કાલે કાપીએ ને કારણ કે હાલ 11 વાગી ગયા અને એક તો કેક કાપવા બેસું છું તો આ બધું રમણ ભમણ કરી દેવાની છે હે ધનુ જો હવે 11 વાગ્યા છે આજ તો ખાસું લેટ થઈ ગયું છે અને હવે રુચિતા કે આપણા કેક કાપીએ હા તો સરસ સરસ બધું રિનોવેશન છે ભાઈ બરાબર સરસ કશો વાંધો નહીં કમ્પ્લેટ શું છે આજ તો હેત ને ઘણી બીજાના કેક કાપવાના છે કાપવા દે ને બાપા આ લોકોને કાપવા દે ને ચલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ આલી 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 એક છોડ દે તું એને છોડ દે એને કેકમાં રસ નથી અને ચેરીમાં રસ હજુ ગોતી રહે છે બીજી ચેરી ક્યાં પડી છે હવે મારે હું કામ મુહૂર્ત તો કરી નાખ્યું ચલો ધનુ ના આપતા ચલો પહેલા તો આપણા સબસ્ક્રાઇબર ને તે વર્લ્ડ સુધી પહોંચે એટલે કોઈ બાકી ના રહે અને પાછું નહીં લીધું જો બધું ચોટાડી રહ્યું છું એવું ના કહેતા કે પાછું કેમ લઈ લીધું બધી કન્ટ્રીમાં આપણે જેટલા બી સબસ્ક્રાઇબ બધાના માટે આ કેક લે ધનુ ચાલ
ચાલ એ જ તું. તું ખા. લ્યો બે બાજુ એટલે કોઈ કહે ને કે આના આલ્યું નાના આલ્યું. ભાવેશ પણ આપો મને થોડું તો દે. કેમ ના આવે? ના ના, એક પેલી છે મસ્ત છે. આઈસ્ક્રીમ જેવી. પાઇનેપલ વાળી આઈસ્ક્રીમ જેવી. યુકે માં આવ્યું છે? યુકે ની છે? ખબર નહીં ભાઈ, યુકેસી ની નહીં કર કોની યુકે ની જ છે સરસ. માં તો ઉપવાસ 11 એક ક્રીમ જ આવી. એટલે જાને. ચલો ભાઈ, જેટલા બી આપણા સબસ્ક્રાઈબર બધા બર્થડે આપણો વિશ કર્યો છે ને, તો બધાને દિલથી થેન્ક યુ સો મચ. બસ આમને આમ પ્રેમ આપતા રહ્યો. બરાબર. comment નહીં. હો? ના કોમેન્ટ લેવાનું જોઈ લેજો, ખાસ બધા લોકોનું થેન્ક યુ સો મચ અને લખી ચિપ્સ દો. આપી દો તો એટલે એને તે જે લેવું હોય જાતે લેશે. અને જેને બી આ ચેરી ભાવતી હોય એ કોમેન્ટમાં કહેજો, આપણે એમને ચેરી આપીશું. આ ચેરી નહીં બરો હવે આપ આવશે એને બીજું ઉલટી રહ્યું છે. અડીશ નહીં તું હોય ને હમ? હા? નહીં પણ બકા, મારા માથું દુખી જાય છે. કઈ ના દુખે, ના દિમાગી બેમ છે તારો. મેં એસી સ્વિચ પર એસી જ ના ચાલુ કર્યું. તો દરવાજો બંધ કર. હમણાં ગાડીમાં બેઠા હતા, મેં મમ્મી વાત કરી, મમ્મી 350 બિલ આવ્યું. મમ્મી કે આપણે લાઇટ બિલ કે આવે છે, આપણે તો બિલ તો આવતું જ નહીં. મેં તો લાઇટ બિલ નહીં આવ્યું, જમવાનું બિલ આવ્યું. હા, ઘણા લોકોને કદાચ કોમેન્ટ આવશે કે ભાઈ આ કઈ રેસ્ટોરન્ટમાં તમે ગયા હતા, તો મહેસાણા ભાંડુરના વચ્ચે જે નવી રેસ્ટોરન્ટ બની છે તુલસી, તો અમે ત્યાં આગળ ગયા હતા. એક તૂટી ગઈ કાઢતા. જમવાનું ઘણું સારું હતું, ને મજા આવી છે ને. મજા આવી ગઈ. જમવા મજા આવી. ક્વોન્ટિટી થોડી એટલે ઓછી બીજી હતી. વ્યવસ્થિત બે જમવાનું. કટકા છે, બરાબર છે, નથી બીજી. આવો સુરત પાછી બર્થડે પૂછશે. સેલિબ્રેશન કરવા માટે આ 100% નીચે આવીશું આ પીઝા નેક્સ્ટ યર. આ એક તો જો બે જણા બાજુ મેં બાજુ બાજમ બાદ નહીં કરતા, એમને દવા પીવડાવજો. એક બેનની કોમેન્ટ હતી કે કાકાએ તાલ કેમ કરે, કાકાને સોરેસિસ થયો છે ને, એટલે થોડીક ગરમી નીકળી છે માથામાં, એટલે વાર કપાય. Wish you are you not showing when you go to Ahmedabad your shop. What do you do every day in your shop? બેન, મેં આગળ બી આ વાત કીધી હતી કે દિવસનું એવરીડે મારો વિડીયો શૂટ મારા ઓફિસમાં પોસિબલ ના થઈ શકે. આજે મેં તમને મારા ફેક્ટરીનું જે મારા શર્ટનું જે પ્રોડક્શન થતું હોય જેને અમુક એસેસરીઝના રિલેટેડ થોડોક નાનો વિડીયો બનાવ્યો હતો. પ્લસ મારા કારખાનામાં બી જઈને તમને મેં વિડીયો બતાવ્યો હતો કે અમારા કારખાનામાં ગાજ બટનનું પ્રોસેસ કઈ રીતની થતી હોય છે. અને મારા કારીગરો મારાથી એવા કંટાળ્યા છે, મેં કે વિશાલભાઈ આટલા બધા કલરનો ચાર્ટ તમે ના બનાવો, કારીગરો ઊભા ઊભા થઈને જતા રહે છે. કારણ કે આટલા બધા કલરનો ચાર્ટ બનાવું ને તે પ્રોબ્લેમ શું થાય છે કે માન લો કે મેં જે શર્ટ પહેર્યો છે ને તેનો જ દોરો આવે, બરાબર, એ મેચિંગનું મારે એ લોકોને કીધેલું છે કે મેચિંગ એટલે મેચિંગ જ નાખવાનું. બીજો ત્રીજો કલરનો દોરો આમાં ઉપયોગ તમારે નહીં કરવાનો. કારણ કે હું મારા કામમાં પરફેક્શન જ માગું છું. કારણ કે એ લોકોને હું ટાઈમસર પેમેન્ટ આપું છું, પૈસા આપણે પૂરેપૂરા ચૂકવણી કરીએ એટલે આપણે પરફેક્શન માગવું એ જ જરૂરી છે. કારણ કે નાની નાની બધી વસ્તુઓ ખરીને એ આપણા પ્રોડક્શનને આપણા ધંધામાં સારી ગ્રોથ થતો હોય છે. એટલે નાની નાની વાતોનું હું ધ્યાન રાખું છું. બટનથી લઈને આઈડી કઈ લગાવવાની છે, કયા શર્ટમાં શું ફરમો આપવાનો છે, કઈ રીતનું ડિઝાઇન કરવાનું છે, એ બધી વસ્તુનું હું પ્રોપર ધ્યાન આપું છું. એટલે અમુક વખતે તમે કહો છો કે વિશાલભાઈ તમે કેમ વિડીયો શૂટ નથી કરતા તમારી ઓફિસનો, તો રીઝન આ રહ્યું છે કે અમુક પ્રોડક્ટ એવી હોય છે કે આપણે જે મોનોપોલી હોય છે, અમુક લેબલ મારા મોનોપોલીવાળા હોય છે, એ બધી વસ્તુ આપણે ડિક્લેર ના કરી શકીએ. બાકી જે વસ્તુ જોવા બતાવવા જેવી હોય છે તો હું તમને રેગ્યુલર બતાવું છું. મારે જે પહેલાં આગળ જે બટન નાખવાના હતા ને એ મેચિંગના નાખવાના હતા. જે મેં બ્લેક કલરના જે બટન છે ને દેખાય છે ને તમને, બરાબર, આજે મેં તમને સવારે બતાવ્યા હતા, એકદમ પ્યોર મેચિંગના નાખવાના હતા. પહેલાં મારો પ્રોગ્રામ હતો અલગ બટન નાખવાનો બ્લેકનો, પણ એ બટન મળતા નહોતા. પછી કારીગરે આવ્યું બટન મને વ્યવસ્થિત કરીને આપ્યું ને તો મેં પાછો કાલે રાતે 10:30 વાગે ફોન કર્યો, બધું કામ કરજો
સવારથી કોઈ કામ હાથ ઉપર ના લેતા હું નવા બીજા બટન લઈને તમને આપીશ, એના બટન નાખજો. એટલે મારે તાત્કાલિક માર્કેટમાં જવું પડે, ના બટન પરચેસ કરવા પડ્યા. લગભગ 4500 બટન મેં લીધા છે. એમાં કે હજુ ખૂટશે, તો કશું વાંધો, ખૂટો તો કહેજે, એડ્રેસ આપીશ તો ત્યાંથી મારું નામ આપજે એટલે બટન લેતો આવશે. પ્રોડક્શન લાઈન બહુ ખતરનાક છે ગાર્મેન્ટની. એક નાની અમથી ભૂલ, આખો લોટ નીચે આવે ને માલનો, એ આખો ફેલ થઈ જાય, વેલ્યુશન તો પડે, માલની ઝીરો થઈ જાય. 33 વર્ષ પૂરા થાય ને 34મું બેઠું. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે વિશાલભાઈ. હા, 33 વર્ષ પૂરા થાય ને 34મું બેઠું. હા, મુંબઈ વાળાને કહો આવીને લઈ જાય. નૈના બેનને ફરીથી કોમેન્ટ કરી, ભાઈ એક્ટિવા જોતું હોય બરાબર તો એમના ઘરેથી એક્ટિવાની ચાવી લઈ જજો. 2 જણા પૂટી જજો, મને વચમાં ના પાડતા બાપા. જો આપણા સબસ્ક્રાઈબર કેવા એક્ટિવાની ચાવી આપી દે બીજા સબસ્ક્રાઈબર, લઈ જાઓ. વિશાલભાઈના સબસ્ક્રાઈબર જ છે ને, તો આપણે બેના ફેમિલી મેમ્બર જ કહેવાય. એના બેન થેન્ક યુ સો મચ. 22/3/1991 22/3/2024 33 વર્ષ પૂરા થયા અને 34માં મંગલ વર્ષમાં પ્રવેશ. થેન્ક યુ સો મચ. ધનીબેન આજકાલ વધારે મસ્તી કરે છે. વધારે નહીં, અતિશય બોલતી વધી, બોલવાની વધી ગઈ. બધું ખબર પડી જાય પાછું. વિશાલભાઈ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે ટુડે ફ્રાઈડે 22/3/2024 કેટલામાં વર્ષમાં રહ્યો છે ખાસ જણાવજો. કહી દીધું ને. અને હા, તમારી બીજી ફરમાઈશ છે કે સબસ્ક્રાઈબર વધતી વિશાલ મોદીના વ્લોગ યુટ્યુબર ફેમિલીને આપ દરેક સબસ્ક્રાઈબરે પાર્ટીની ડેટ જાહેર કરો, ત્યારે બધા જ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ બધા ભેગા કરો અને કંઈક જમણવાર ગોઠવો. 100% તમે તારીખ આપો, બધા ભેગા થઈને ક્યાં તારીખે ગોઠવો, આપણે ગોઠવવા માટે તૈયાર છીએ બરાબર. એડ્રેસ રહેશે આપણું ઘર બરાબર. સરસ મજાનું મસ્ત પાર્ટી સાટી કરીશું. હા, મોજ આવશે. આવો જોડે ક્યાં દિવસ જ બોલાવીએ તો આવો બધા. એ મમ્મી ટેન્શનમાં છે. ના, હું કોઈ ટેન્શનમાં નહીં. દૂરેથી કારીગર જવાના 2 દિવસ અમારે ત્યાં કરી છે આપણે રેસ્ટોરન્ટમાં. ભાવે થોડો હલી ગયો કારણ કે હોળી ધૂળેટીને કહીએ ને રેસ્ટોરન્ટ બિઝનેસ કહેવાય બરાબર. હવે એમાં 5 કારીગરમાં 3 કે કેટલા 4 કારીગર ભાવે? 5 છે. એટલે કેટલા જાય? 3 જાય. 3 જાય છે. 3 કારીગરો જાય છે બરાબર. એટલે ભાવે હલી ગયો, મમ્મી હલી. મેં કીધું તમે ત્યાં 2 જણા તો છે ને બરાબર. હું ફ્રી જ છું, મતલબ કાલે હું અમદાવાદ જવાનું નથી, રવિવારે હું અહીં છું, જોડે દિવસે અહીં છું, 3 દિવસ તો હું છું જ. હું કંઈ મોકલી દો, હું હેન્ડલ કરી લઈશ. પણ ટેન્શન લેવાનું, ધંધો લઈને બેઠા આ બધા આવવાના ટાઈમ. હવે આપણે એ લોકોને હોળી ધૂળેટી હોય, ઘરે જવાનું હોય થાય એટલે જોડે દાડા તમને તારીખ આપજો. સ્થળ તો આપણું ઘર જ છે, જિંદાબાદ છે બરાબર. બોલાવું ને બધાને? હા, બસ આવી જ જજો બસ. તો તમે બીજું કઈ મહેમાન નસીબવાળાના ઘરે આવ્યા, બધાના નહીં. હા, નસીબવાળાના ઘરે જ મહેમાન એક સાથે મળીએ તો ખરા. બોલો. હા બેન મોકલી દો, મતલબ તમે તારીખ આપો. મેં તો તમને તારીખ પણ આપી દીધી, જગ્યા પણ આપી દીધી. હવે ખાલી કોમેન્ટમાં કહો કોણ કોણ આવે તો અમારે શું કરવાના વ્યવસ્થા કરવી હોય તો અમારે કરતા ફાવે. અને જો બપોરે આવતા તો ઓહો તો બહાર ફુવારો જ મૂકી દો બહાર. નાહી નહીને જ આવો ઘરમાં સીધા. પેલા નવડાવી દેવાના, દોડીને નવડાવ તો પડે બધાની યાર. ઓકે, હેપી બર્થડે વિશાલભાઈ. મેની ફેમિલી. હા, આઈ એમ વોચિંગ યોર વિડીયો સિન્સ 11 ઓકે વ્યવસ્થિત થયા છે. ડોન્ટ કોમેન્ટ બટ ટુડે. બેન શું નામ તમારું? પ્રભાબેન. થેન્ક યુ સો મચ કે મેં આજે ઘણા વર્ષો પછી કોમેન્ટ કરી છે, મને ખૂબ જ આનંદ થયો છે. તો પછી તમે એવરીડે કોમેન્ટ કરો, જય શ્રી કૃષ્ણ લખો, ગુડ મોર્નિંગ લખો, જે લખવું હોય તમારા જે ભગવાન હોય ગમે તે લખો, પણ કોમેન્ટ જરૂર કરજો. અને તમે કોમેન્ટ કરી મને ખૂબ ગમ્યું. કોમેન્ટ કરવી જ જોઈએ, બહુ જ ગમી મને.
24 માર્ચે મારા સન્ડે મારા સંદીપનો ફર્સ્ટ મેરેજ એનિવર્સરી. હા 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 ઈશાબેન 23 તારીખે યાદ કરાવજો તો તમારી મેરેજ એનિવર્સરી આપણે વિશ કરીશું. ભાઈ સાચી છે, એમાં ખુશ રહેવાનું કોઈ ના ભગવાનને જીવવાનું. ઓકે બસ આટલી સર્વિસ બધાને કોમેન્ટ કરી હતી બરાબર. જેને બી આપણે બર્થડે વિશ કર્યો છે, કોલ કર્યો છે, મારા પર્સનલ મેસેજ પર વોટ્સઅપ કર્યો છે, એ બધાના દિલથી થેન્ક યુ સો મચ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.